भक्त गोरा कुभार। આ દેવી રડે છે ને મારું કાળજું કપાય છે. ખબર નથી પડતી એના રડવાનું કારણ શું છે. કેટલી ઔષધિઓ કરાવી તોય એની બીમારીની ખબર નથી પડતી. એનું રડવાનું બંધ જ નથી થતું. અરે રે, આ માટલું એ ફૂટી ગયું. ફૂટવા દો, પણ આ હવે રડવાનું બંધ કરે તો સારું. શું થયું? ગાડું કેમ રોક્યું? શેઠ, એક છોકરો ગાડું રોકીને ઊભો છે. શું થયું બેટા? કેમ આમ ઊભો છે? અમારો મારક કેમ રોઈકો? માટલું લઈ લ્યો ને કાકા. આ છેલ્લું માટલું છે. સાંભળ્યું તમે? દેવી હસી. તારો અવાજ સાંભળીને મારી રડતી દીકરી હસવા લાગી. લાવ માટલું દે. લ્યો. લો રામ કાકા. કેટલા કાવડિયા થયા? તમારે જેટલા કાવડિયા દેવા હોય ને એટલા કાવડિયા દઈ દો કાકા. આવ મારી સાથે આવ. આ કોણ છે? આ અમારી દીકરી છે, દેવી. દેવી દેવી? શું થયું બેટા? કેમ રડે છે? અરે, આ કઈ બોલતો ચાલતો નથી અને આટલું બધું કેમ રડે છે? મને લાગે છે કે ગરીબ છે અને ભૂખ્યો હશે એટલે રડતો હશે. અરે ગોરાસુરા, તમે? અને આ હું આ કાવડિયા હે ના હાટું? માના તેરમાં હતું. કાકી, તમે કીધું તું ને કે માના તેરમાં હતું કાવડિયા જોશે. મેં ને સુરા ભેગા થઈને માટલા બનાવ્યા ને એને વેચીને કાવડા ભેગા કર્યા. કાકી, અને આ કાવડી તમે જ રાખો. કાકી, આટલા કાવડિયા હાલ છે ને? આટલા કાવડિયામાં થઈ જશે ને માનું તેરમું? કાકી, તમે આ કાવડિયામાંથી લોટ લાવીને અમારે ઘેર આવજો. હું એનાથી રોટલા બનાવીશ. અને હવે તો મારા હાથનો સ્વાદ પણ આવી ગયો છે. એટલે આ વખતે માના તેરમાં માના હાથના સ્વાદનો જ રોટલો બનશે. હા કાકી, ગોરા રોટલા બનાવે તો હાલ છે ને? એવું ન હોય બેટા. તો કાકી, તમે આખા ગામમાં તેરમાનું નોતું આપી દેશો ને? હા કાકી, અમે નાના છીએ
અમે કહીએ તો કોઈ કદાચ ના આવે, ન કરતા તમે જ કહી દેજો. ગામમાં બધાને માની વસ્તુ દાનમાં આપીશું અને માની આત્માને બહુ સરસ રીતે વિદાય આપીશું. અને માનું બીજું સર્જન બહુ સારી રીતે થાય, એને દુઃખ ન પડે અને બાપાના માથેથી શોક ઉતરે, એટલે બાપા પહેલા જેવા હસતા બોલતા થઈ જાય. કાકી, તમે અમારા હાથું આટલું ખર્ચો ને? કેમ નહીં બેટા, તમે મારા છોકરાઓ જ છો ને. દેવી ગઈ પણ રતન જેવા 2 દીકરાઓ મુક્તિ ગઈ. દેવીને તો તે દી જ મોક્ષ મળી ગયો હશે જે દી એને તારા જેવા દીકરાને જન્મ દીધો. દેવીનો તો જન્મારો પડ્યો. બેટા, તમે લોકો ચિંતા ના કરતા હો. આપણે દેવીનું 13મું બહુ સારી રીતના પાર પાડશું અને એને સુખરૂપ વિદાય આપશું. હારું કાકી, અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ શિવા. કેવા સમજુ અને સંસ્કારી છે બેવ. કોણ જાણે કેમ આ છોકરાઓ હારે જ આવું થયું. હે હરી, આ બાળકો તો ફૂલ જેવા છે. હું જાણું છું કે ફૂલમાંથી અત્તર નીકળે, પણ અત્તર નીકળ્યા પછી ફૂલને ફૂલ કહી શકાય ને, એ સ્થિતિમાં જ નથી હોતું. આ બાળકો હારે આવું થયું એ માનવતા હારે અન્યાય છે પ્રભુ. સુરા, તું પણ હાથ જોડ. આ શું થાય છે ભાઈ? પણ અમે જેટલા બાપાને ખુશી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા બાપા દુઃખી થતા જાય છે. મને ખબર છે ભાઈબંધ કે મેં વચન લીધું છે, પણ હું તમને મારી મદદ કરવાનું નથી કહેતો. બસ આ તો ભાઈબંધ તરીકે વાત કરું છું. મને બહુ ચિંતા થાય છે. અમારે કાંઈ પણ કરીને માનું 13મું કરવાનું છે, અને જો બાપા દાનમાં માની વસ્તુ નહીં આપવા દે તો 13મું કેમનું થશે? અમે શું કરશું? ગોરા તો સમજી ગયો, પણ પરમા ભગત નથી સમજી રહ્યા ના. એ જ તો જોવાની વાત છે રૂકમણી, કે દીકરો સમજી ગયો પણ પિતા સ્વીકારી નથી શકતા. હા, ઘણી વખત બાળકોને સમજાવવું સહેલું હોય છે, પણ મોટાને સમજાવવા અઘરા પડી જાય છે. બાળકો વેલ જેવા હોય છે રૂકમણી, જેમ વાળીએ એમ વળી જાય છે, પરંતુ મોટાઓ વૃક્ષ જેવા હોય છે. એમની માન્યતા અને આસક્તિના મૂળ એટલે ઊંડે સુધી પહોંચી ગયા હોય છે કે સમજણ ત્યાં સુધી નથી પહોંચી શકતી. જેમ વરસાદનું પાણી વૃક્ષના મૂળ સુધી પહોંચી શકે, એવી જ રીતે સમજણને ના પહોંચાડી શકે. કેવી રીતે? જેમ દેવીએ પોતાના મૃત્યુ પછી આભાસ બનીને ગોરાને સમજાવ્યો અને એના મનમાંથી મૃત્યુના શોકને દૂર કર્યો, તો આ જ રીત પરમાને સમજાવવા માટે ના અપનાવી શકાય? અપનાવી શકાય, પરંતુ ગોરા અને પરમામાં ફરક છે. ગોરા બાળક છે અને અતિ જિજ્ઞાસુ છે, એટલે એની સમજણના દ્વાર ખુલ્લા છે. એના જીવનમાં સામે આવતી દરેક નવી પરિસ્થિતિમાંથી એ કંઈક નવું શીખવાની ભાવના ધરાવે છે. જ્યારે પરમા દેવી પ્રત્યે અતિ આસક્ત છે. જો એની સામે દેવી આવે તો એ પોતાની જાત પર કાબુ ગુમાવી બેસે એવું પણ બને, અને દેવીના આભાસના જતાની સાથે જ એ સદા એને માટે માનસિક રીતે ભાંગી પડે એવી ઘટના બનવાની પણ શક્યતાઓ છે. પણ નાથ, આ સમસ્યાનો કંઈક તો ઉકેલ લાવવો જ પડશે ને. ગોરાએ બિચારાએ માના 13મા માટે કેટલી મહેનત કરી છે. એની કેટલી આશા હતી દેવીના 13માને સારી રીતે પાર પાડવાની. પણ પરમા ભગતની નિરર્થક જીદને લીધે ગોરાની આશા અને આસ્થા પર પાણી ફરી ગયું. આ તો અયોગ્ય છે ને નાથ. એ બાળક શું
એણે કલ્પેલી માની વિદાય અને બાપના સ્મિતને નહીં મેળવી શકે? એની મહેનત એળે નહીં જાય રૂકમણી, પરંતુ સમસ્યા પણ જટિલ છે. દરેક સમસ્યાનું સમાધાન તો તમે જ છો ને.